વરુથીની એકાદશી ચૈત્ર વદ 11. સર્વ પાપહરા નૃણા સર્વ વાસ નિકૃત ની વરુ નિત્યા વ્રતે નૈવ મા દાદા સર્વ ગતિ ગત. અર્થાત આ એકાદશી સર્વ પાપને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. રાજા માધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને વરુથીની એકાદશીનું મહાત્મ્ય વિગતે કહી સંભળાવે છે. આ વ્રતના આચરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. આ વ્રત કરનારને 10,000 વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ઇહલોક અને પરલોકની સર્વ એષણાઓ પરિપૂર્ણ થાય છે. હે રાજન, અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે. ગજદાન કરતાં ભૂમિદાન મોટું ગણાય છે. ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, અને તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે. અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનનો શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણાવ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે. આ સર્વદાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત કરે છે. આજે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈ વિષ્ણુ લોકને પામે છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજને પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વ્રજમાં લઈ જનારો છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી કરીએ તે વ્રજ પામીએ. મારે 10 ઇન્દ્રિય વશ કરવી છે. મારે મનમાં સ્થિરતા ધરવી છે. મારે ચિત્ત શુદ્ધિ આદરવી છે. ધન્ય એકાદશી કરીએ તે વ્રજ પામીએ. મારે સમયે શરીરને કસવું છે. ઉપવાસે પ્રભુ સંગે વસવું છે. પરમાર્થમાં ઘસાવું છે. ધન્ય એકાદશી કરીએ તે વ્રજ પામીએ. અંબરીશે વ્રત રસ પીધા છે. દંડ દુર્વાસાએ દીધા છે. રક્ષણ રખે વળે કીધા છે. ધન્ય એકાદશી કરીએ તે વ્રજ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સિંધ્યા છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન એકાદશી કરીએ તો વ્રજ પામીએ. મારે પંઢરપુરમાં જાવું છે. મારે ચંદ્રભાગામાં નાવું છે. મારે વિઠ્ઠલ રાયજીને નિરખવા છે. ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો વ્રજ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. જે નહીં કરે તે રહેશે હાથ ઘસી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ પામીએ. જે મનુષ્ય કન્યા વિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તે પ્રલયકાળ થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે. વરુથીની એકાદશી કરનારને કન્યાદાનનું ફળ મળે છે. વરુથીની એકાદશીની વ્રત વિધિ આ પ્રમાણે છે. એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, 2 વખતનું ભોજન, પારકું અનાજ, સ્ત્રી સમાગમ વગેરેનો ત્યાગ કરવો. વળી એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુને વ્રજ ગણવી. દિવસે નિંદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું, પારકાની નિંદા ન કરવી, દુરાચારી વ્યક્તિ સાથે વિતંડાવાદ ન કરવો. બારસના દિવસે ઉપરોક્ત દરેક વસ્તુઓ વ્રજ ગણવી. રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમગતિને પામે છે, અને તે યજમાનના ભયથી મુક્ત બને છે, અને તે અક્ષય ગતિને પામે છે. જે વ્રતધારી વિષ્ણુ પૂજન કરે છે અને આ કથાનું શ્રવણ અને પઠન કરે છે, તે સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથીની એકાદશીનું મહાત્મ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.